મિત્રો, પાર્ટ 1માં આપને ગીતાના પ્રથમ 10 અમૂલ્ય વિચારો સમજ્યા. આજે પાર્ટ 2માં એવા 10 વધુ વિચારો જાણીશું જે સફળતા, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને આંતરિક શાંતિનો માર્ગ બતાવે છે. 11મો વિચાર: અહંકાર જ પતનનું મૂળ છે. અહંકાર માણસને પોતાની મર્યાદા દેખાવા દેતો નથી. રાવણ પાસે જ્ઞાન, શક્તિ અને સંપત્તિ બધું હતું, પરંતુ અહંકારના કારણે તેનો વિનાશ થયો. ગીતા શીખવે છે કે જે વ્યક્તિ નમ્ર રહે છે તે સતત શીખતો રહે છે અને આગળ વધે છે. જીવનનો પાઠ: જ્ઞાન વધે તેમ નમ્રતા પણ વધવી જોઈએ. 12. ભયને જીતો, જીવન બદલાઈ જશે. ભય માણસની સૌથી મોટી જેલ છે. ઘણા લોકો નિષ્ફળતાથી ડરથી શરૂઆત જ નથી કરતા. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે ભય છોડીને પોતાના કર્તવ્ય માટે ઊભો થાઓ. જીવનનો પાઠ: હિંમતનો અર્થ ભય ન હોવો નથી, પરંતુ ભય હોવા છતાં આગળ વધવું છે. 13. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જીવનમાં કંઈ પણ કાયમી નથી. સમય બદલાય છે, લોકો બદલાય છે અને પરિસ્થિતિઓ પણ બદલાય છે. જે વ્યક્તિ પરિવર્તન સ્વીકારી લે છે તે જ જીવનમાં આગળ વધે છે. જીવનનો પાઠ: બદલાવાનો વિરોધ નહીં, સ્વીકાર કરો. 14. આત્મવિશ્વાસ વગર સફળતા અશક્ય છે. ભગવાન દરેક વ્યક્તિને અનન્ય શક્તિ આપી છે. ઘણીવાર આપણે પોતાની શક્તિઓને ઓળખતા નથી અને પોતાને નબળા માનવા લાગીએ છીએ. ગીતા કહે છે કે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા માણસને અશક્ય લાગતા કાર્યો પણ કરાવી શકે છે. જીવનનો પાઠ: પહેલા પોતાનામાં વિશ્વાસ રાખો. 15. ધ્યાન દ્વારા મનને સ્થિર કરો. ચંચળ મન દરેક સમસ્યાનું મૂળ છે. આજના સમયમાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને ચિંતાઓ મનને સતત ભટકાવે છે. ધ્યાન મનને વર્તમાન ક્ષણમાં લાવે છે અને આંતરિક શાંતિ આપે છે. જીવનનો પાઠ: રોજ 10 મિનિટનું ધ્યાન જીવન બદલી શકે છે. 16. સાચો નેતા પહેલા સેવક બને છે. નેતૃત્વનો અર્થ માત્ર આદેશ આપવો નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતે રાજા ન હોવા છતાં મહાભારતના સૌથી મહાન નેતા હતા. સાચો નેતા લોકોની સેવા કરે છે, તેમને પ્રેરણા આપે છે અને માર્ગદર્શન આપે છે. જીવનનો પાઠ: સેવા વગર નેતૃત્વ અધૂરું છે. 17. ક્ષમા શક્તિશાળી લોકોનું આભૂષણ છે. નબળો માણસ બદલો લે છે, પરંતુ શક્તિશાળી માણસ ક્ષમા કરે છે. ક્ષમા કરવાથી બીજા વ્યક્તિ કરતાં વધારે આપણને શાંતિ મળે છે. દ્વેષ મનને ઝેરી બનાવે છે. જીવનનો પાઠ: માફ કરવું એટલે કે ભૂલને યોગ્ય ઠેરવવી નહીં, પરંતુ પોતાને મુક્ત કરવું. 18. લોભ ક્યારેય સંતોષ આપતો નથી. લોભ એક એવો ખાડો છે જે ક્યારેય ભરાતો નથી. જેટલું મળે એટલું ઓછું લાગે. ગીતા શીખવે છે કે સંતોષ સૌથી મોટું ધન છે. જીવનનો પાઠ: સંપત્તિથી નહીં, સંતોષથી સમૃદ્ધ બનો. 19. દરેક કર્મનું પરિણામ મળે છે. ગીતાના કર્મ સિદ્ધાંત અનુસાર કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી. સારા કર્મ સારા પરિણામ લાવે છે અને ખરાબ કર્મ માણસ પરિણામ ક્યારેય પરિણામ મોડું આવે છે, પરંતુ આવે જરૂર છે. જીવનનો પાઠ: જે વાવો છો તે જ લણશો. 20. ભગવાન પર અડગ વિશ્વાસ રાખો. જ્યારે જીવનમાં બધું વિરુદ્ધ લાગે ત્યારે પણ વિશ્વાસ ન છોડવો. ભગવાન કૃષ્ણ કહે છે કે જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેમનો આશ્રય લે છે તેનું કલ્યાણ તેઓ પોતે કરે છે. વિશ્વાસ મુશ્કેલ સમયને સરળ બનાવે છે. જીવનનો પાઠ: જ્યાં માનવ શક્તિ સમાપ્ત થાય છે ત્યાંથી વિશ્વાસની શક્તિ શરૂ થાય છે.
સમાપન. મિત્રો, પાર્ટ ટુના આ 10 વિચારો આપણને શીખવે છે કે અહંકાર છોડવો, ભય પર વિજય મેળવવો, ધ્યાન કરવું, ક્ષમા રાખવી અને ભગવાન પર વિશ્વાસ રાખવો એ સફળ અને શાંતિપૂર્ણ જીવનની ચાવી છે. જય શ્રી કૃષ્ણ મિત્ર.